આજથી હવે આકરા ઉનાળાનો અહેસાસ થશે। ગરમીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। 35 થી 45 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં 42 ડિગ્રીએ ગરમી પહોંચી શકે છે। મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન પાર કરશે। રાજકોટમાં 41 ડિગ્રીએ ઉનાળો આકરો લાગશે। અમદાવાદ ગાંધીનગર પણ ભારે ગરમી પડશે। અમદાવાદ અને ગાંધીનગર વાસીઓ પણ તૈયાર થઈ છે જો આકરી ગરમી માટે, કારણ કે ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે। 30 થી 35 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે। તારીખ 12 થી 20 ભયાનક ગરમીનો દોર આવી રહ્યો છે, જેમાં વિદર્ભના ભાગો, આંધ્રપ્રદેશના ભાગો અને લગભગ ત્યારબાદ છત્તીસગઢના ભાગો અને દક્ષિણના કેટલાક ભાગોમાં અને ભારતના ઘણા કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન લગભગ 42 થી 46 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। એટલે હવે ગરમીનો દોર આવી રહ્યો છે। ગુજરાતમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 12 થી 20 ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી, કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકે છે। અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ આ ભાગોમાં પણ ભારે ગરમી પડવાની શક્યતા રહેશે, જેના કારણે કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકવાનું રહે, ક્યાંક 43 ડિગ્રી પર સેલ્સિયસ જેવું પણ થઈ રહે। એટલે ગરમીનો દોર ગુજરાતના ભાગોમાં આવી રહ્યો છે।